બાળકોને ખૂબ જ જ્યારે પહેલા ધોરણથી કે આંગણવાડીથી આપણા બાળકોને જ્યારે આપણે ભણાવીએ ત્યારે એનામાં ખૂબ જ રસ લઈને, કારણ કે બધા બાળકો હોશિયાર નથી હોતા, બધા બાળકોના વાલી સક્ષમ નથી હોતા, ત્યારે આપણા શિક્ષકોની ફરજ બને કે આપણે બાળકોને કેવું શિક્ષણ આપવું જોઈએ. શિક્ષક આપણને ખાલી વિષય જ નથી શીખવતા, શિક્ષક આપણને મૂલ્યો પણ શીખવે છે. શિક્ષક એ પ્રેરણાનો સ્ત્રોત છે, આપણા સપનાને સાકાર કરવો પ્રોત્સાહિત કરે છે અને ભણી ગણીને આપણો વિદ્યાર્થી આગળ વધે, સારા માણસ બને, ગુણવાન બને, ધનવાન બને, કીર્તિમાન બને, પણ સાથે સાથે વિનયશીલ અને શીલવાન પણ બને. એની એક તકેદારી આપણે શિક્ષકોએ રાખવી જોઈશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે આખા ગુજરાતની અંદર શાળા પ્રવેશ ઉત્સવના કાર્યક્રમો આપ્યા. આજે આપણે મોરબી જિલ્લો હોય તો ગુજરાત રાજ્ય હોય, એક પણ ગામની શાળાઓમાં કોઈ સુખ સુવિધામાં ખામી નથી, ઇન્ફ્રાસ્ટ્રક્ચરોમાં ખામી નથી, ત્યારે આપણને બધાને મોટું પ્લેટફોર્મ મળી ગયું છે. આપણા શિક્ષકો જે શીખવાડે છે ને વિચાર વિસ્તાર, તો એ વિચાર વિસ્તાર છે ને અમેરિકામાં નથી શીખવાડતા. ત્યાં તમને આ ફોન લઈને ક્યારેય નથી આવતો, ત્યાં તમને આમ ગૂગલમાં બતાડે. એટલે ત્યાં શિક્ષણ જ એ પ્રકારનું છે કે તમારે યાદ રાખવાની જરૂર નથી. જો ગૂગલ યાદ રાખતું હોય તો તમારે તમારા મગજનો ઉપયોગ નથી કરવાનો, એવું ત્યાં શીખવાડવામાં આવે છે. જ્યારે આપણે અહીંયા નાનામાં નાના છોકરાને એમ પૂછે ને કે બેટા 14 ઈઠા કેટલા? તો 112 આ છોકરી બેઠી છે મોઢે કહેશે, પણ ત્યાંના છોકરાને 14 ગુણ્યા 8 કેલ્ક્યુલેટરમાં કરીને 112 કહેવા માટે એને 30 સેકન્ડ લાગશે. એ ભારત દેશના શિક્ષણમાં અને પાશ્ચાત્ય શિક્ષણમાં આટલો ફરક છે. એટલે આપણું શિક્ષણ, આપણા શિક્ષકો આપણને જે ભણાવે એના ઉપર આપણે કોન્સન્ટ્રેટ કરીએ. અને મેં જે શરૂઆતમાં કીધું કે શિક્ષક ધારે તો આપણને શિખર ઉપર લઈ જઈ શકે,